હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અને આજના વિડીયોનો આપણો ટોપિક છે એક્ઝામ્પલ નંબર 6 અને 7. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 1 થી 14. જેમાં આપણે સ્ટાર્ટ કરેલું ચેપ્ટર નંબર 3 7મા નંબરનો વિડીયો આજે. અને આજના વિડીયોમાં આપણે શીખીશું બે એક્ઝામ્પલ નંબર 6 અને એક્ઝામ્પલ નંબર 7. જે પણ કોયડા સ્વરૂપમાં ક્વેશ્ચન પૂછેલા છે એના સમીકરણ બનાવીને એને આપણે સોલ્વ કરીશું. સ્ટેપ બાય સ્ટેપ દરેક દાખલાની અંદર જે બી નેક્સ્ટ સ્ટેપ આવતું હશે આપણે ગણીશું, તમને એનો કમ્પ્લીટ આઈડિયા આવી જશે. ઉદાહરણ નંબર 6 થી આપણે એની શરૂઆત કરીએ. દરેક પાસે ચોપડી હશે, આપણે એની રકમ વાંચીએ. શું કહેવામાં આવ્યું છે કે એક દુકાનમાં 2 પેન્સિલ અને 3 રબરની કિંમત કેટલી? 9 રૂપિયા. સાથે સાથે 4 પેન્સિલ અને 6 રબરની કિંમત છે 18 રૂપિયા. તો એક પેન્સિલ અને એક રબરની કિંમત શોધો. આવો દાખલો આપણે ઓલરેડી લેક્ચર નંબર 1 માં પણ શીખ્યા હતા અને સ્વાધ્યાય 3.1 ની અંદર ક્વેશ્ચન નંબર 1 માં પણ શીખ્યા હતા. ફરી એને રિવાઇઝ કરી દઈએ તો સ્ટાર્ટ કરીએ. અહીંયાથી આપણને શું શોધવાનું કીધું છે? પહેલા તો યાદ રાખો એક પેન્સિલ અને એક રબરની કિંમત. તો નિયમ યાદ રાખો, જે શોધવાનું હોય એ ધારવાનું હોય. તો લખી આન્સર સ્ટાર્ટ કરીએ અહીંયાથી. ધારો કે એક પેન્સિલની કિંમત કેટલી ધારી દઈએ આપણે? x રૂપિયા, બરાબર, x રૂપિયા. અથવા તો ખાલી x બી લખી શકાય. અને એક પેનની કિંમત 1, અહીંયા રબર કહેવામાં છે તો એક રબરની કિંમત, જેને આપણે ધારી દઈએ y રૂપિયા, બરાબર, y રૂપિયા. અથવા એકલું y પણ આપણે લખી શકાય. ધારવાની અંદર ખાલી x અને y ધારો તો બી ચાલે, અને પાછળ રૂપિયા એનો એકમ લખો તો બી ચાલે. ઓકે. બીજા નંબરમાં શું કહેવામાં આવ્યું છે? હવે આપણને બે હિન્ટ આપેલી છે અને એ બે હિન્ટ ઉપરથી આપણે શું કરીશું? બે સમીકરણ બનાવીશું. તો એને શું કહેવામાં આવ્યું? કેટલી પેન અને કેટલા રબર કેટલા રૂપિયામાં ખરીદ્યા? તો કે 2 પેન્સિલ અને 3 રબર. જો એક પેન્સિલની કિંમત x રૂપિયા હોય તો 2 પેન્સિલની કેટલી? તો કે 2x. પછી સાથે સાથે એક પેનની કિંમત y રૂપિયા હોય તો કેટલા ખરીદ્યા? એને 3 રબર. તો એક રબરના y રૂપિયા, તો 3 રબરના કેટલા? તો કે 3y રૂપિયા. તો એને 2 પેન્સિલ અને 3 રબર ટોટલ ખરીદી અને ટોટલ કેટલા રૂપિયા ચૂકવ્યા? તો કે એને ચૂકવ્યા 9 રૂપિયા. આના કહી દઈએ સમીકરણ નંબર 1. રેડી. બીજા નંબરની અંદર શું કહેવામાં આવ્યું? તો કે એને 9 રૂપિયા ચૂકવ્યા. 4 પેન્સિલ અને 9 4 પેન્સિલ અને 6 રબર. એક પેન્સિલના x રૂપિયા, તો 4 પેન્સિલના 4x રૂપિયા, પ્લસ એક રબરના y, તો 6 રબરના 6y. અને ટોટલ એને કેટલા રૂપિયા ચૂકવ્યા? તો કે એને ચૂકવ્યા 18 રૂપિયા. 18 રૂપિયા. આના કહી દઈએ સમીકરણ નંબર 2. અહીંયા આગળ તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ, કોઈ બી સમીકરણને સોલ્વ કરતા પહેલા બંને સમીકરણની કમ્પેરિઝન કરી દેવાની. અહીંયા આગળ આ સમીકરણને જોઈએ તો આની અંદરથી 2 કોમન નીકળે છે, તો 2 ને કોમન કાઢી દઈએ. જો અહીંયાથી 2 કોમન નીકળશે તો શું વધશે? 2x પ્લસ 3y અહીંયા બરાબર 18. અને આ 2 ના અહીંયા નીચે લઈ જઈએ તો શું મળશે? 2x પ્લસ 3y બરાબર મળશે 18 ભાગ્યા 2. 18 ભાગ્યા 2 એટલે આપણને શું મળી જશે? 9 મળી જશે. તો હવે આના સમીકરણ 2 ના આપતા આપણે આના સમીકરણ નંબર 2 આપીએ. તમે જોઈશું કે સમીકરણ 1 અને સમીકરણ 2 બંને કેવા છે? 100% સમાન છે. મતલબ x નો ચલ, બંનેની અંદર x નો જે સહગુણક રહ્યો એ સરખો છે, બંનેની અંદર y ના સહગુણક સરખા છે, બંનેની અંદર અચળ પદ પણ સરખા છે. તો આના ઉપરથી આપણે શું કહી શકાય? જ્યારે એને સોલ્વ કરીશું તો આપણને આની અંદર a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 અને બરાબર c1 ભાગ્યા c2 મળશે. ઓકે. આ પણ આ એક શું મળશે? ગુણોત્તર મળશે એની સરખામણી કરતા. a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. અને જો આ આપણી પાસે ગુણોત્તર હોય તો એને જે સમાન સમીકરણ ઉપરની રેખાઓ રહી એ સંપાતી મળે. જો સમીકરણ ઉપરની રેખાઓ સંપાતી હોય તો એના ઉકેલ કેટલા મળે? તો કે અનંત ઉકેલ મળે. મતલબ આ સમીકરણ યુગ્મના આપણને અનંત ઉકેલ મળશે. જો એના અનંત ઉકેલ મળશે તો આપણે કોઈ સ્પેસિફિક 1 અથવા 2 અથવા 3 કોઈ ઉકેલ શોધી શકાય નહીં. તો નીચે લખી દેવાનું કે અહીં આપેલ સમીકરણ યુગ્મને અહીં આપણે લખવું પડશે કે અહીં a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 હોવાથી સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી મળે તથા તેને અનંત ઉકેલ મળે. બસ અહીંયા સુધી આપણે એક્ઝામ્પલ રાખવાનું. અહીંયા આગળ આપણો દાખલો શું થઈ જશે? પૂરો થઈ જશે. કે જેની અંદર આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું? તો કે પહેલા તો આપણે બે સમીકરણ બનાવ્યા અને નીચે લખી દેવાનું કે જે આ શરત રહી આપણી પાસે 3 a1 a2 b1 b2 c1 c2 એ ગુણોત્તર રહે એની સરખામણી કરી આપણે. જ્યારે 3 ગુણોત્તરની સરખામણી કરી તો આપણને એવું ખબર પડી કે એની રેખાઓ કેવી મળશે? સંપાતી. જો રેખાઓ સંપાતી હોય તો એને કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે.
તો આપણે એનો કોઈ સ્પેસિફિક 1 2 3 ઉકેલ શોધી શકાય નહીં. જો એના કોઈ 1 2 ઉકેલ ના શોધી શકાય તો આપણે પછી અનંત ઉકેલ શોધવા માટેનો ટ્રાય કરાય નહીં. તો લખી દીધું કે તેથી અનંત ઉકેલ મળે. રેડી. એક્ઝામની અંદર આ દાખલો ના પૂછાય પણ જો ભૂલથી પૂછી લે તો બસ આપણે અહીંયા સુધી રાખવાનો, ક્વેશ્ચન પૂરો થઈ જશે. અહીંયા આગળ આપણે તમારે સોલ્વ કરવું હોય તો તમે આ બંનેનો સરવાળો બી કરી શકો કે જ્યાં તમને શું મળશે 4x + 6y + 18. ઓકે, જ્યારે તમે એને સોલ્વ કરો તો આપણે આનો આજ કરી દઈએ તો તમને શું મળે 6x + 9y = 9 તરી 27. પછી તમે અહીંયાથી શું કરશો તો કે x + 3y, અહીંયાથી 3 કોમન કાઢશો તો 3y = 9 મળશે. તમને આગળ કંઈક મળશે જ નહીં. એવી રીતના કંઈ એવું થઈ જશે કે ડાબી બાજુ જમણી બાજુ બંને સરખી મળી જશે. તમને એવું મળી જશે કે જેમ કે 18 = 18. અચ્છા ઓકે, મારે ખાતે ચોપડીની અંદર જોયેલું છે 18 = 18 એવું જ મળે છે મારે ખાતે. હા, તો તમને આવું મળશે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ મતલબ આવો સોલ્વ કરવાનો કોઈ મતલબ જ નથી. ઓકે, સો ડાયરેક્ટલી આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ અને આપણને ખબર પડી જાય કે એની રેખાઓ જો સંપાદી હોય તો એના ઉકેલ કેટલા મળે? અનંત મળે. બાકી એક્ઝામ માટે એવો ઇમ્પોર્ટન્ટ કોઈ દાખલો નથી કે જો આપણે ગણવો પડે. ઓકે, છતાં તમારે ગણવો હોય તો અહીંયાથી તમે ગણી શકો અને બાકી આપણી નોટ્સની અંદર તમને મળી જશે અને નોટ્સની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. આના પછીનો દાખલો આપણે સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 7 જોઈએ. ઓકે, એક્ઝામ્પલ નંબર 7 ની શરૂઆત કરીએ. એની અંદર શું કહેવામાં આવ્યું છે એ બી બહુ જબરજસ્ત દાખલો છે. અહીંયા આગળ આપણને એવું કહેવામાં આવ્યું છે એક્ઝામ્પલ નંબર 7 ની અંદર કે રેલવેના બે પાટાના સમીકરણ આપ્યા છે. એક આ પહેલો પાટો જતો હોય ને એક આ બીજો પાટો આપ્યો. તો પહેલા પાટાનું સમીકરણ અને બીજા પાટાનું સમીકરણ. શું સમીકરણ આપણને આપવામાં આવેલા છે? તો કીધું છે કે x + 2y - 4 = 0. સમીકરણ જ આપણાથી મતલબ છે x + 2y - 4 = 0. બીજા નંબરની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે 2x + 4y - 12 = 0. અને શું કહેવામાં આવ્યું છે કે આના દ્વારા દર્શાવેલ છે શું રેલવેના પાટા એકબીજાને છેદશે? હવે આપણે આપણું કોમન સેન્સ દોડાઈએ તો આપણને એટલી ખબર પડી જાય કે રેલવેના પાટા તો ક્યારેય એકબીજાના છેદ નહીં. મતલબ કેવા હોય તો કે બંને એકબીજાના સમાંતર હોય. જો આગળ જઈ જાય એ ક્યારેય એકબીજાને છેદ નહીં. પણ આપણને દાખલો આપ્યો છે તો આપણી ફરજ છે કે એને ગણી શકીએ. તો ટ્રાય કરીએ. અહીંયા આગળ કોઈ વસ્તુ કોમન નીકળતી હોય તો કોમન નીકળવાનો ટ્રાય કરીએ અને ના નીકળતી હોય તો કાં તો આપણે શું આપીએ સમીકરણ 1 અને 2 માંથી કોઈકને આદેશ આપીએ અને આગળ દાખલો સોલ્વ કરીએ. તો આના તો સમીકરણ નંબર 1 આપી જ દઈએ. અહીંયા આગળ શું કહેવામાં આવે છે? અહીંયા આગળ જોઈ શકો બધામાંથી 2 કોમન નીકળે છે તો 2 કોમન કાઢીએ તો તેથી આપણને શું મળશે અંદર x + 2y - 6 = 0. તો x + 2y અને -6 બરાબર 2 ને એની નીચે લઈ જઈએ તો આપણને શું મળશે? 0. આના કહી દઈએ સમીકરણ નંબર 2. અહીંયા સુધી રેડી. હવે તમે જોઈ શકો સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેની અંદર x વાળું પદ સરખું છે. મતલબ x અને x તો અહીંયા બી 1 છે અહીંયા બી 1 છે. મતલબ a1 / a2 બરાબર આપણને શું મળશે તો કે 1 મળશે. પછી b1 / b2 શોધીએ. b1 / b2 શોધીએ તો અહીંયા આગળ 2 આપેલું છે અને નીચે પણ 2 આપેલું છે. જોઈ શકો અહીંયા 2 ને અહીંયા પણ 2. સાથે સાથે જો c1 / c2 આપણે અહીંયા આગળ શોધીએ તો અહીંયા અચળ પદ -4 છે અને અહીંયા અચળ પદ -6 છે. માઇનસ પ્લસ થઈ જશે 2/3. મતલબ તમે જુઓ અહીંયા આગળ a1 / a2 અને b1 / b2 2/2 એટલે આપણને 1 મળશે. આ બંને જ વસ્તુ સરખી છે. તો યાદ કરો એવો કયો ગુણોત્તર છે કે જેની અંદર a1 / a2 બરાબર b1 / b2 સરખું હોય. તો આ વસ્તુ જ્યારે સમજીએ કે a1 / a2 બરાબર b1 / b2 નોટ ઇક્વલ્સ ટુ c1 / c2 તો સમીકરણ યુગ્મની રેખાઓ એકબીજાને કેવી હોય? સમાંતર હોય. અને જો એકબીજાને સમાંતર હોય તો ક્યારે એકબીજાના છેદ નહીં, એના કોઈ ઉકેલ મળે નહીં. તો અહીંયા આગળ આપણે જ્યારે બી સોલ્વ કરીશું એના કોઈ ઉકેલ મળશે નહીં. તો આપણે સોલ્વ શું કરવા કરીએ? નહીં કરવાનું. તો અહીંયા નીચે લખી દેવાનું. આ વસ્તુની તમારે રફમાં ગણતરી કરવાની. તો લખી દેવાનું કે અહીં a1 / a2 બરાબર b1 / b2 નોટ ઇક્વલ્સ ટુ c1 / c2 હોવાથી સમીકરણ યુગ્મની રેખાઓ સમાંતર મળે. જો એ રેખાઓ સમાંતર મળે તો એના કોઈ વાસ્તવિક ઉકેલ મળે નહીં. તો તેથી લખી દેવાનું તેને ઉકેલ મળે નહીં. તમારે એવું લખવું હોય કે વાસ્તવિક ઉકેલ મળે નહીં તો એવું બી લખી શકાય કે વાસ્તવિક ઉકેલ નથી અથવા તો કોઈ ઉકેલ મળે નહીં. કોઈ સમીકરણ યુગ્મને કોઈ વાસ્તવિક ઉકેલ મળે નહીં. રેડી. તો આપણો દાખલા નંબર એક્ઝામ્પલ નંબર 7 અહીંયા આગળ પૂરો થઈ ગયો. કમ્પ્લીટ. આવા દાખલા જનરલી એક્ઝામમાં પૂછાતા નથી પણ આપણને આપ્યું છે તો એનાથી આપણે સમજી શકાય કે જો આવા દાખલા કોઈક વખત આવી જાય તો એને કેવી રીતના એક્શન લેવું, કેવી રીતે એને ગણવા. આપણી ફરજ હતી ગણવાની, આપણે ગણી લીધી.
આશા રાખું છું કે તમને બંને દાખલાની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. જો ભૂલથી પૂછી લે તો આપણે એને કેવી રીતના સોલ્વ કરવા, અને તમને એવો આઈડિયા આવી ગયો છે કે આ A1 ભાગે A2, B1 ભાગે B2, C1 ભાગે C2 કોઈ બી દાખલાની અંદરથી ડાયરેક્ટલી ચેક કેવી રીતના કરવો, જે આપણે ઓલરેડી 3.1 સ્વાધ્યાયની અંદર જોયા હતા, છતાં તમને એનું રિવિઝન થઈ ગયું છે. બે દાખલા એટલા ઇમ્પોર્ટન્ટ નથી, સમજવાની આપણી ફરજ હતી એટલે મેં તમને ગણાવી દીધા. અને પછીના વિડીયોથી આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 3.2 કે જેની અંદરથી આદેશની રીતના દાખલા સોલ્વ કરવાના છે, સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોયડા પણ સોલ્વ કરવાના છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેવી ચેનલ ઉપર નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, લેક્ચર નંબર 8 ની અંદર. જય શ્રી રામ.